ભાજપમાં એવા કેટલાય છે કે જેને સજા નથી મળી ને કેસ ચાલુ નથી ત્યાં પૂરા કર્યા એમ કહીને પડ્યું બધું. એ ઉખેડા કરો ને. જે વ્યક્તિ એની સજા કાપી આવ્યા છે, નિર્દોષ છૂટી ગયા છે, તો એનું તમારે દોડાવવાની શું જરૂર છે ભાઈ? આ તો એક જ છે ભાઈ કે મેરી બિલ્લી મુજી સે મિયાં. જો ચૈતરભાઈ ના લોકો બહાર કાઢે તો ચૈતરભાઈ હવે એના છોકરા કાઢી નાખશે. તો મિત્રો નિલેશભાઈએ એક ઇન્ટરવ્યુ લીધું છે, એક બેનનું ઇન્ટરવ્યુ લીધું છે, જે એમ કહેવાય કે શીતલબેનનું ઇન્ટરવ્યુ લીધું છે, જે એમ જે ચૈતરભાઈ વસાવાને જે તારીખ લંબાવવામાં આવી છે, જામીન ચૈતરભાઈ વચ્ચે અને જજ વચ્ચે જે દલીલો હતી જૂના કેસ લેવામાં આવ્યા હતા, જે મિત્રો એ મામલે હાલ સોશિયલ મીડિયાની અંદર આ બેન જે બોલ્યા છે ને તમે પણ ચોક્કસ જો, જે મિત્રો નિલેશભાઈએ ઇન્ટરવ્યુ લીધું છે, આ બેન શું બોલી રહી છે ને તમે જોવો વિડીયોમાં તમે જોવો, અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. વિડીયોને તમે જોવો. ભાજપમાં એવા કેટલાય છે કે જેને સજા નથી મળી ને કેસ ચાલુ નથી ત્યાં પૂરા કર્યા એમ કહીને પડ્યું બધું. તો એ ઉખેડા કરો ને. જે વ્યક્તિ એની સજા કાપી આવ્યા છે, નિર્દોષ છૂટી ગયા છે, તો એનું તમારે દોડાવવાની શું જરૂર છે ભાઈ? આ તો એક જ છે ભાઈ કે મેરી બિલ્લી મુજી સે મિયાં. જો ચૈતરભાઈ ને આ લોકો બહાર કાઢે તો ચૈતરભાઈ હવે એના છોકરા કાઢી નાખશે. એક છે ને સાચી ઘટના ને સાચી હકીકત છુપાયેલી છે આની પાછળ કે ચૈતરભાઈ ને કેમ તારીખ ઉપર તારીખ, ઈ સત્ય છે. સત્ય સામે નથી આવવા દેવું આ લોકોને. આપણે જોયું કે શુક્રવારે એ લોકોને તારીખ હતી ત્યાં લેટ થઈ, પાછી તારીખ પડી, એમાં પૂરેપૂરું સાંભળી લેવામાં ચૈતરભાઈ વિશે સાંભળવામાં બધું આવે છે કે ચૈતરભાઈ શું કરતા હતા, ચૈતરભાઈ શું ગુનો કર્યો હતો, પણ એનું રિઝલ્ટ નથી આવતું. એનું કારણ છે જો રિઝલ્ટ આવે ને ચૈતરભાઈ બહાર આવે તો 2027માં ચૈતરભાઈ જીતે છે. ને કદાચ આનું ષડયંત્ર હોય, ચૈતરભાઈને બહાર ન આવવા દે તો કોઈ વાંધો નથી. ચૈતરભાઈને ભલે અંદર સાચવે, અમને કઈ વાંધો નથી, પણ એમના પત્ની જેના ઘરવાળી છે એ ઇલેક્શન લડશે, એનો જવાબ ડબલ થી આપશે. અમે બધાએ ચૈતરભાઈના ઘરના સાથે ચૈતરભાઈ સાથે છે, આખું ગુજરાત, કેમ કે જાણે જ છે ચૈતરભાઈને દબાવશે. ઘણા એમ કે છે જો ચૈતરભાઈ ભાજપનો ખેસ પહેરી લે તો ચૈતરભાઈ નિર્દોષ છૂટી જાય, પણ નહીં, આ ચૈતરભાઈ એ નથી. એ આદિવાસી સમાજ ને એ આખા ગુજરાત માટે લડે એવા ચૈતરભાઈ છે. એ જેલમાં તમે વિચારો, જોયું છે કે જેને ખોટા ફસાવ્યા છે, બધા આખી દુનિયાને ખબર છે કે પ્રધાનમંત્રી પંજાબમાં જઈને ચૈતરભાઈના વખાણ કરતા હોય તો આપણા માટે શું ગર્વ કહેવાય. વખાણ તો કરે છે, પણ એમ કે છે આ ગુનો ઓલો ગુનો, પણ તમે તો જો તમારી સરકારમાં જેટલા ગુંડા માફિયા છે એના તો ગુણ ગાવ, આ નથી એના ગુણ શું કામ એને ગાવ છો? ચૈતરભાઈ વસાવા આજ નહીં તો કાલે છૂટશે, એટલે છૂટશે તો બમણી તાકાત બમણા જોરથી ઇલેક્શન લડશે ખરા. હવે દિવસો દૂર નથી, ચૈતરભાઈને બહાર આવવામાં દિવસો દૂર નથી, ચાલુ જ છે. આજ નહીં તો કાલ રાત થાય ને તો દિવસ ઉગે જ છે. કેટલાક ટાઈમ સિંહને કેટલાક દિવસ એ લોકો પિંજરામાં પૂરી રાખશે, આજ નહીં તો કાલ તેને છોડવા જ પડશે. એ નિર્દોષ ને ખરેખર જે તે પેલા એ લોકો જે પૂર્યા હતા ત્યારે નિર્દોષ સાબિત થયા હતા, અત્યારે નિર્દોષ એમ કહેવામાં આવે છે. ગોળી ફોડી હતી, બંદૂક ક્યાં? દેખાડો તો ખરી. આપણે કોને ઝાપટ મારીને તો દેખાડો આવે કે આ બેને હાથ ઊંચો કર્યો, બિલકુલ. આ તો ગોળી ફોડ્યા, તો દેખાડો તો ખરા, સબૂત તો દેખાડો. પબ્લિકમાં ક્યાંય અત્યાર સુધીમાં મેં એટલા વિડીયો જોયા, એટલા સમાચાર જોયા, ક્યાંય મેં ચૈતરભાઈના હાથમાં બંદૂક મેં જોઈ નથી. તમે જોયું હોય તો દેખાડો. પુરાવા કોઈ પાસે છે નહીં, ખાલી આ વાહ્યાત વાતું છે. ચૈતરભાઈને કેવી રીતે જેમ બને જાજા દિવસો સુધી જેલમાં રાખવા આવે એના માટે ષડયંત્ર રચાવ્યા રાખે. 1.5-2 કલાકનો સમય હોય સુનાઈનો કે સાંભળવાનો, તો 1.5-2 કલાક એ લોકો ચર્ચામાં ગોળગોળમાં કલાક 1.5 કલાક બોલે, પછી ચૈતરભાઈને પાછી નાખી દે તારે. પણ વાંધો નહીં, આદિવાસી સમાજ ને આખું ગુજરાત ચૈતરભાઈ સાથે જ છે. એ છે આપણે માની છીએ કે રાત ગઈ સો બાત ગઈ. કોઈ પણ હોય જેલમાં જે એવા તો એનો કેસ પૂરો થઈ ગયો, એ છૂટી ગયા, એની કોઈ ચર્ચા થવી જ ન જોઈએ. જો આ લોકો એવી ચર્ચા કરવા માંગતા હોય ને તો ભાજપમાં એવા કેટલાય છે કે જેને સજા નથી મળી ને કેસ ચાલુ નથી ત્યાં પૂરા કર્યા એમ કહીને પડ્યું બધું. તો એ ઉખેડા કરો ને. જે વ્યક્તિ એની સજા કાપી આવ્યા છે, નિર્દોષ છૂટી ગયા છે, તો એનું તમારે દોડાવવાની શું જરૂર છે ભાઈ? આ તો એક જ છે ભાઈ કે મેરી બિલ્લી મુજી સે મિયાં. જો ચૈતરભાઈ ને આ લોકો બહાર કાઢે તો ચૈતરભાઈ હવે એના છોકરા કાઢી નાખશે. ઈ સત્ય છે. અને ચૈતરભાઈ સાથે આખું આદિવાસી સમાજ ને પણ આખું ગુજરાત એના સમર્થનમાં હવે છે. ચૈતરભાઈ થોડાક ટાઈમ
બિલકુલ બિલકુલ આદિવાસી સમાજના લોકોનું હાલ તો દિલ તૂટી રહ્યું છે, કારણ કે તારીખો ઉપર તારીખો ચૈતર વસાવાને પડી રહી છે. મને લાગે છે કે 24 તારીખના દિવસે જે રીતે જામીન અરજીની સુનાવણી થઈ રહી છે, તો તમને શું લાગે છે કે તે જેલમાંથી બહાર આવશે? 24 તારીખ કેવો દિવસ રહેશે? મારા ખ્યાલથી હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે સારો જ દિવસ રહે ને પૂરી સુનાવણી થાય. અડધું સાંભળી કલાક દોઢ કલાકનો સમય વ્યસ્ત કરી 1.5 થી 2 કલાકનો સમય આપે આ લોકો, તો 1.5 થી 2 કલાકમાં એની છંદાવણી કરીને એની જ વાવાઈ કરીને જો પૂરું ન કરી નાખે ને, ચૈતરભાઈનો સાંભળવાનો મોકો આપે ને, તો ચૈતરભાઈ જેલની બહાર જ છે, મારું માનવું છે. જો એને સાંભળે તો, જો એને જેલમાં જ રાખવા હોય તો આનું કોઈ સાંભળવા દેશે નહીં ને ષડયંત્ર રચ્યા રાખશે. પણ એવું કહેવાય છે ને, સત્યની હંમેશા જીત જ થાય છે. 5 દી વહેલા મોડું થશે એ જ ને, પણ ચૈતરભાઈ તો બહાર આવવાના જ છે ને નિર્દોષ. જે એના આદિવાસી સમાજના જે ભાઈઓ બહેનો એના ઘરની ફેમિલી જે ચિંતા કરે છે એ યોગ્ય છે. કેમ કે સામાન્ય થાય જ્યારે આપણા ઘરનો કોઈ વ્યક્તિ આવી રીતે હોય ને, એ નિર્દોષ, તો આપણને હોય ચિંતા હોય, ન હોય એમ નહીં. તેની ફેમિલીને હું એમ કહીશ કે ભાઈ આજ નહીં તો કાલ ચૈતરભાઈ આવશે. 2027માં ચૈતરભાઈ બહુમતીથી જીતશે, એ અમારું માનવું છે. તો હવે મારે એટલું કેવું છે કે ચૈતર વસાવા જેવી રીતે રાજુભાઈ ગયા ષડયંત્ર થઈ રહ્યું હશે એવું લાગી રહ્યું છે. લાગી રહ્યું છે એવું કરતાય હશે જ, મારું એવું માનવું છે. પણ ચૈતરભાઈ બી એવા વ્યક્તિ નથી ને, તમને જેમ કહો છો કે રાજુભાઈ ગયા ભાજપમાં, સારું અત્યારે એની શું હાલત છે ને, આપણે રાઘવ ચડ્ડાને લઈ અત્યારે માછલા ધોવાય છે એના ઉપર. બિલકુલ તારી પાર્ટીને મૂકીને જવા વાળા હર હંમેશા હેરાન જ છે. હવે એ સત્યનું બોલી નથી શકતા કોઈ. રાઘવ ચડ્ડાના કેટલા ફોલોવર હતા તમે જોયા જ હશે, બિલકુલ બધા ઘટી ગયા. એને એ નહોતી ખબર એના ફોલોવર જે હતા એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હતા, જે સત્યની લડત આપતા હતા એના સાથે, જે સાચું બોલતા હતા ને એના સાથે જોડાયેલા હતા. રાઘવ ચડ્ડાની શું હાલત થઈ અત્યારે સંસદમાં બોલવા જેવા નથી રહ્યા. નકર એ વ્યક્તિનો અવાજ ગુંજતો તો ક્યારે, જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ને ત્યારે, હવે નહીં. તો જે ચૈતરભાઈ છે એને જોડવા માટે આ લોકો ભાજપ વાળા ષડયંત્ર રચે, પણ ચૈતરભાઈ એવા વ્યક્તિ નથી. કેમ કે એ આદિવાસી સમાજમાંથી એટલે એ બધું જોયું છે કે કેટલી પબ્લિક પીસાય છે આ બધા વચારે. એટલે જ્યાં નાના મોટા જે રાઘવ ચડ્ડાણી છે એ તો કોઈ માણસમાં જ નથી આવતો, હું એમ કહું તો ચાલે. કેમ કે એને રૂપિયાથી જ મતલબ હતો. હવે ગયા છે અહીંયા, શું હાલત છે એની, પીસાઈને રહી ગયા છે. હવે ઓલું કેવું છે કોળિયો ગળકી નથી શકતા ને ઓકી નથી શકતા, એવી હાલત થઈ ગઈ. પણ ચૈતર વસાવા મધ્યમ વર્ગમાંથી, આદિવાસી સમાજમાંથી ને એ પાયાના પથ્થર છે. એ બધાની પબ્લિકની, આદિવાસી સમાજની બધાની વેદના જાણે છે. તો એ વ્યક્તિ તો આ જીવન હું લખીને દઉં ભાઈ તમને કે એવું પગલું ન ભરે. વોશિંગ મશીનમાં ધોવાનું કામ ચૈતરભાઈ ન કરે, ધોકાથી ધોવાનું કામ કરશે બહાર નીકળ્યા પછી.